આ જે પુસ્તક છે એ જ્યારે મેં વાંચવાનું શરૂ કર્યું એટલે એ પુસ્તકની અંદર જે ગ્રામીણ સંસ્કૃતિ કહેવાય, આપણે જે ગામની અંદર રહીએ છીએ અને ગામડાની અંદર આપણે રોજબરોજનું જે જીવન જીવીએ છીએ, એ એક યુવાન હોય, એક ગામનો પરિવારનો વડીલ હોય, પરિવારના કોઈ મહિલા હોય, હાઉસવાઈફ, એમની અંદર બી ઘરની અંદર દાદા દાદી હોય, તો આ જે આખું પારિવારિક જે સંરચના હોય છે એનું આબેહૂબ ચિત્રણ જે ગ્રામીણ સંસ્કૃતિનું છે એ આ પુસ્તકમાં આપણને જોવા મળે છે. અને આ પુસ્તક જ્યારે આપણે વાંચવાનું શરૂ કરીએ ને તો એનો જેમ જેમ એના ચેપ્ટર એક પતે તો એ બીજું ચેપ્ટર છે ને એ આપણને જકડી રાખે છે, વાંચવા માટે એક્સાઇટ કરે છે, ઉત્સુકતા પેદા કરે છે કે હવે પછીના ચેપ્ટરમાં શું થશે. તો એમની જે પ્રથમ નવલકથા એમના દાદાજીની જે સ્મૃતિઓના રૂપે હીરો કુંભાર, અને એના પછી આજે આપણે પારખાનું આજે જે વિમોચન થાય છે એ પારખાના પુસ્તક તમે વાંચશો તો વધારે ખ્યાલ આવશે, પરંતુ જે એની અંદરનો જે સારાંશ છે, સમરાઇઝ કહીએ, એ સમરાઇઝ હું આપની સમક્ષ મૂકવા માંગીશ. એના મુખ્ય પાત્રો છે દલજી અને નવલ. આ કેન્દ્રિત પાત્રો છે અને આ પાત્રોની અરસપરસ આખું જે નવલકથા છે એ ફરતી રહે છે. જેમ આપણે એક ફિલ્મ જોઈએ અથવા ટેલિફિલ્મ જોઈએ તો એમાં કેવું શરૂઆતની અંદર એક સારું આનંદમય જીવન હોય છે, પછી સંઘર્ષના કારણે એક મિડલ યુગ આવે છે, એમાં ટ્રેજડી પણ હોય, સંઘર્ષથી પાત્ર જીવન પણ જીવતું હોય, એમાં કોઈ પાત્રના લગ્ન પણ થાય, લગ્ન પછી એ આજુબાજુના પડોશની અંદર ગામની અંદર ઘણી વખત એવું નથી હોતું કે બધું જ સારું હોય છે. પરિવારની અંદર ઘણી વખત કોઈ પરિવાર સારું હોય તો એ પરિવાર વિશે ઈર્ષ્યા કરનારા પણ અમુક તત્વો હોય છે જે આપણે એનો અનુભવ કરતા હોઈએ છીએ કે આ આવું છે, કે આ આવી છે, કે આનું આવું છે. તો આ બધું એની અંદર ત્રણ ગામ ખૂબ જ મહત્વના છે જે કેન્દ્રિત ગામો છે. એક સમેરા છે, એક ધુમલી છે અને એક ધનપુર. ધનપુર એટલે આપણે પાલનપુર જેવું શહેર હોય જ્યાં આપણે અવર જવર કંઈ ખરીદવા માટે જતા હોઈએ. અને આ ધુમલી અને સમેરા ગામ છે એના વચ્ચે એક નદી સમી વહેતી હોય છે. અને આ નદી, આ જે નવલકથા છે એની અંદર આ નદીની સાથે જે ઋતુઓ, આખું જે ઋતુ ચક્ર છે 12 માસનું, એનું જે વર્ણન કર્યું છે રશ્મિભાઈને સલામ છે. ખૂબ સરસ રીતે એ સૂરજના કિરણો હોય, એ ચંદ્રમા હોય, એ ધૂપ હોય, છાયા હોય, ઠંડક હોય, ગરમી હોય, આ તમામ સિઝનનું એટલી સરસ રીતે જે અલગ અલગ ચેપ્ટરોની અંદર જેમ જેમ ઘટનાઓ બને છે એ ઘટના સાથે એટલું સરસ રીતે મેળ ખાતું એમને વર્ણવ્યું છે કે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. એની અંદર જે શબ્દો વાપર્યા છે અને જે અમુક વાક્યો છે જે આપણા ગામઠી ભાષામાં આપણે શબ્દો કહીએ, અને જે ઘણી મૂવીની અંદર અથવા ઘણી ટેલિફિલ્મની અંદર આપણે જોતા હોઈએ કે એનો પીક ટાઈમ હોય અને એ જે સીન છે ને વળાંક લેતો હોય, એ જે તમને લાઈવ દેખાશે, તમે વાંચતા હો ને તો એની અંદર એવું અમુક તમને લાઈવ દેખાશે કે આ ફિલ્મ જેવું જ છે. મને એક એની અંદર પાત્રનું જે વર્ણન છે કે જે એનું નામ નાગજી અને રૂપલી એટલે રૂપા, એની એક પ્રણય પ્રસંગની જે વાત છે, એક ગામથી બીજા ગામમાં એ ગાડામાં જતા હોય છે ત્યારે મને ફણેશ્વર રાત રેણુની મેલા આંચલ, એના ઉપરથી આપણે મૂવી બની છે તીસરી કસમ, રાજ કપૂર અને વહીદા રહેમાનની, એનું જે એ ઘટનાક્રમ યાદ આવી જાય છે. ક્યાંક ક્યાંક મને પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ યાદ આવે છે જ્યારે એ અતિવૃષ્ટિના કારણે ગામની અંદર જે આખી ઘટના બને છે જ્યાં માણસો મળી જતા હોય છે અને નદીની અંદર તણાઈ અને લાશો એ નદી બહાર ફેંકતી હોય છે, દુર્ગંધ ફેલાય છે અને આખું ગામ ખાલી કરવાની જે પરિસ્થિતિ સર્જાય છે, તો એ માનવીની ભવાઈના ચિત્રો મારી નજર સમક્ષ આવે છે. એ જ રીતે ઈશ્વર પેટલીકરની જે ગ્રામીણ સંસ્કૃતિની જે ડિસ્ક્રિપ્શન છે એ પણ ક્યાંક ક્યાંક મને નજર ચડે છે. પછી એક ચટ્ટોપાધ્યાયજીની પાથેર પંચોલી, બંગાળની જે સંસ્કૃતિ છે, જે ગ્રામીણ સંસ્કૃતિ, એ પણ એના ઉપર સત્યજીત રે ફિલ્મ બનાવી છે. એ પણ અમુક જે ઘટનાક્રમ છે ત્યાં મને નજરે ચડતી હોય છે. બાબા નાગાર્જુનની જે નવલકથાઓ છે એ નજરે ચડે છે.
તો આવી અદ્ભુત જે રચનાનો મેળાવડો કરી અને તમે વાંચશો તો વાચક વર્ગ હશે અને ખ્યાલ આવી જશે કે આ કેટલી અદ્ભુત કામ કર્યું છે. અને ઘણી બધી અમે વાંચીએ છીએ નવલકથાઓ, નોવેલ્સ વાંચીએ છીએ કે ઘણી બધી પુસ્તકો વાંચીએ છીએ, પરંતુ જે ગામની સંસ્કૃતિને આ રીતે જે વર્ણવી એમાં અમુક ઘટનાઓ મને પ્રેમચંદની જે ગોદાન છે, ગબન છે, એનું પણ એની અંદર સ્મૃતિઓ થાય છે. તો આવી અદ્ભુત જે ઘટનાઓ તમે વાંચશો તો ખ્યાલ આવશે. એટલે હું તમામને આગ્રહભરી વિનંતી કરું છું કે તમે આ જે પારખા છે એ વાંચશો તો જ તમને ખ્યાલ આવશે. એની અંદર ગામડાની અંદર જે આપણે જીવીએ છીએ એ આખી જીવનશૈલી તમને સાદ્રશ્ય પ્રેઝન્ટ થશે, તમને ઓડિયો વિઝ્યુઅલ મળશે એનું, અને તમને જકડી રાખશે. તો આવી અદ્ભુત નવલકથા પારખા આપવા બદલ હું રશ્મિભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બધાને બોલવાનું છે એટલે વધારે ન બોલતો આને ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન આપી અને લખતા રહો. અને દરેક જે મારા નજરે યુવાનો બેઠા છે, દીકરીઓ, જુવાન છોકરાઓ, તો એમને પણ હું કહીશ કે જીવનની અંદર જો તમારે સફળ થવું હોય ને તો તમારો સારો મિત્ર બનાવો, પુસ્તકો બનાવો, વાંચવાનું રાખજો. વાંચશો તો તમારું આખું વ્યક્તિત્વ ઘડતર થશે. કારણ કે સિલેબસ એ તમારું કેરિયર બનાવશે, તમારું આર્થિક ઉપાર્જન આપશે, પરંતુ તમારું વ્યક્તિગત જો કેળવણી કરવી હશે અથવા એ તમારું ચારિત્ર્ય અથવા વ્યક્તિત્વને તમારે ઓળખ આપવી હશે ક્યાંય, તો એ તમારું જ્ઞાન જ તમને આપી શકશે. એટલે હું ફરીથી તમામ જુવાનિયાઓને અને દીકરીઓને આગ્રહભરી વિનંતી કરું છું કે વાંચો, જે ગમે લેખક પુસ્તક વાંચતા રહો.